रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। दोयम कलिमा शहादत अशहदु अल्ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीक लहु व अशहदु अन्ना मुहम्मदन अब्दुहु व रसूलुहु। सोयम कलिमा तमजीद सुब्हानल्लाहि वल्हम्दुलिल्लाहि वला इलाहा इल्लल्लाह वल्लाहु अकबर वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। शहरुल कलिमा तौहीद ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीक लहु लहुल मुल्कु व लहुल हम्दु युही व युमीतु बियदिल खैर व हुवा अला कुल्ली शैइन कदीर। पंजुल कलिमा रद्द कुफ्र अल्लाहुम्मा इन्नी अऊज़ु बिका मिन अन उश्रिका बिका शैयन व अना अअलमु बिही वस्तगफिरुका लिमा ला अअलमु बिही तुबतु अन्हु व तबर्रअतु मिनल कुफ्रि वश्शिर्कि वल किज़्बि वल गीबति वल बुहतानि वल मआसी कुल्लिहा अस्लमतु व आमनतु व अक़ूलु ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। आमन्तु बिल्लाहि कमा हुवा बिअस्माइहि व सिफातिहि व क़बिलतु जमीअ अहकामिहि व अरकानिहि इक़रारुन बिल्लिसानि व तस्दीक़ुन बिल्क़ल्ब। आमन्तु बिल्लाहि व मलाइकतिहि व कुतुबिहि व रुसुलिहि वल यौमिल आखिरि वल क़द्रि खैरिहि व शर्रिहि मिनल्लाहि तआला वल बअसी बादल मौत हक़्क़ुन ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुह। મારું નામ ફારૂક બાવાણી, વડાપ્રધાનની 15 મુદ્દા અમલીકરણ સમિતિના ડિરેક્ટર ગુજરાત ફોર માઇનોરિટી। આજે રાજકોટ શહેરની દૂધની ડેરી વિસ્તારમાં ખ્વાજા ચોકમાં એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે સમૂહ લગ્નનું સુંદર અને બે નમૂન આયોજન કરવામાં આવે છે। આ આયોજન ટ્રસ્ટના પ્રમુખ જનાબ હાજીભાઈ બુચડ, સજ્જાદભાઈ કલ્યાણી અને એની સમગ્ર ટીમે રાત દિવસ જોયા વગર ખરેખર કાબિલે તારીફ કામગીરી કરી છે। તેને હું દિલ્હી મુબારક સાથે ભલી શુભેચ્છાઓ પાઠવું છું। આ સમૂહ લગ્નનો હેતુ ફિજૂલ ખર્ચાઓને તિલાંજલિ આપીને અમીર ગરીબ એક સ્ટેજ ઉપર આવે અને સૌ આ નિકાહમાં સહયોગી અને સહભાગી બને એ મૂળ ઉદ્દેશ છે, જેથી કરીને અન્ય સમાજની જેમ મુસ્લિમ સમાજ કદમથી કદમ મિલાવી અને આગળ આવી શકે। હું માનું છું કે જે આ ફિજૂલ ખર્ચાઓ
આપણે વાત કરીએ તો આ પૈસાનો વાલીઓને વિનંતી કરીશ કે વાલીઓ જે મુસ્લિમ સમાજમાં શિક્ષણનું પછાતપણું છે એ પછાતપણાને દૂર કરવા તમામ વાલીઓએ શિક્ષણના મેદાનમાં ઉતરવું પડશે અને શિક્ષણના મેદાનમાં ઉતરશે તો જ આપણો સમાજ શિક્ષિત બનશે અને આગામી દિવસોમાં આઈપીએસ આઈએએસ સીએ વકીલ આઈઆઈટીના કોર્સ કરી અને દેશનું નામ રોશન કરશે. હું આપને જણાવતા રજા લઉં કે આપણા રાષ્ટ્રપતિ પણ ડૉક્ટર અબુલ કલામ સાહેબ પણ મહાન સાયન્ટિસ્ટ બન્યા, એ પણ ભણીને બન્યા. હું આપણી સમક્ષ ઊભો છું. હું પણ બીકોમ ડીટીએલપી એલએલબી સુધીનો અભ્યાસ કરીને આપણી સામે હું બોલી શકું છું. એનું કારણ પણ હું શિક્ષિત છું. એટલે તમામ મુસ્લિમ સમાજના લોકોને હું વિનંતી કરું છું કે સમાજમાંથી શિક્ષણનું પછાતપણું દૂર કરવા માટે આપણા બચ્ચાઓને 2, 4, 6 ધોરણ સુધી ભણાવી અને મૂકી ન દેતા તેઓ દીકરા દીકરીઓને ખૂબ ભણાવો અને તરક્કી કરે, આપણા ઘરનું નામ રોશન કરે, આપણા કુટુંબનું નામ રોશન કરે, મુસ્લિમ સમાજનું નામ રોશન કરે, આપણા ગુજરાતનું નામ રોશન કરે અને આપણા દેશનું નામ રોશન કરે, તરક્કી કરે. એ જ મારી આજના આ દિવસે અભ્યર્થના છે. અને અંતમાં એટલું જ કહીશ કે મજહબ નહીં સિખાતા, આપસ મેં बैर रखना, हिंदी है हम वतन, हिंदुस्तान हमारा, सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा. અંતમાં ફરીવાર હું એક બનો ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જનાબ હાજીભાઈ બુચડ અને એની સમગ્ર ટીમને ભલી શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ મુબારકબાદ પાઠવું છું. વસલામ. હું બીજા બધા કાર્યક્રમમાં તો બોલ્યો હોઈશ, પણ આવા બધા લગ્ન પ્રસંગમાં કે સમૂહ લગ્નમાં ક્યાંય કોઈના કાર્યક્રમમાં બોલ્યો નથી. એટલે પેલા 11 દીકરીઓ હતી, મને ભાઈ કીધું 11 દીકરા દીકરીઓ હતી, પણ 2 પાછી કઈ કારણ અનુસાર ન મળ્યા. એટલે 9 મારા ભાઈઓ અને 9 મારા બહેનોને ખૂબ ખૂબ બધાઈ છે. આજના દિન આવો સરસ માહોલ છે અને અલ્લાહ એમને લાંબી આયુષ્ય આપે. અને એક બનો ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવું જબરદસ્ત કાર્ય થઈ રહ્યું છે, ત્યારે આપણે સૌ એમને ખૂબ મદદ કરવી જોઈએ અને આવું સારું કાર્ય કરતા રહે એવી શુભકામના પાઠવું છું. જય માતાજી. સમયનો અભાવ છે અને મીડિયાના મિત્રોને ખાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉપપ્રમુખ યુનુસભાઈ સામત, આપણી વચ્ચે પધારેલા એલે બેત સૈયદ જનાબ મજીદ બાપુ, મળીને ખૂબ મહેનત મુન્ના બાપુ, કાદરી સદરવાલાનું સન્માન મહેબૂબભાઈ અજમેરી સાખલા, જે મુસ્લિમ અગ્રણી વોર્ડ નંબર 7 ના આગેવાન છે, તેઓ કરશે. સિવિલની અંદર 24 કલાક સેવા દીએ હાજીભાઈ બુચડ. नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी, या अली लश्कर लश्कर, अली का लश्कर. जय हिंद, जय भारत.